વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે 19 જૂના સરદાર આવાસો તોડી પાડવામાં આવતા વિવાદ સર્જાયો છે। લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે કોઈ પૂર્વ જાણ કર્યા વગર જ આવાસો જમીનદોસ્ત કરી દેવાયા છે, જેને કારણે તેઓને ભારે હાલાકી સર્જાઈ રહી છે અને જેનો રોષ તેઓ ઠાલવી રહ્યા છે। અંગેની મળતી માહિતી અનુસાર વીજળી અને પાણીની સુવિધાના અભાવે આવાસો વર્ષોથી બંધ હાલતમાં હતા। કેટલાક સ્થાનિકો તરફથી જર્જરિત આવાસો વૃક્ષારોપણ માટે હટાવવામાં આવ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે। જો કે લાભાર્થીઓનો સવાલ છે કે તેમની મંજૂરી વગર આવાસો કેવી રીતે તોડી પાડવામાં આવ્યા। આવાસો 25 વર્ષ પહેલા જમીન વિહોણા પરિવારો માટે બનાવવામાં આવ્યા હતા, ત્યારે સરપંચે આવાસો તોડાવ્યા હોવાનો ઇનકાર કર્યો છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી અને તલાટી સહિત તંત્રને પણ આ મામલે અજાણ હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે લાભાર્થીઓ આજે ધારાસભ્ય અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાના છે। મંજૂર કરાયેલો પેલો સરકારી પ્લોટ સાઈડ જોડે લીધેલો કા ફરી આવાસની રચના કરેલી ઓયડો આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડો તોડી કાઢી છે। હવે અમારે રહેવું કઈ તને પાણીની ને એમ સગવડ નથી। આ શું થયું આ આવાસને? શું થયું કે તોડી નાખ્યું એવું કહેવાય છે। જોવા ગયા નહીં અમે, બરાબર, પણ એમ કે વાતો બધી તમારે એવું છે। કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો। હા, એ નવા સરપંચ અમે જાણતા નહીં, હવે અમારે એવું છે। સરદાર આવાસ 19 હતા, અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અલિન્દ્રા ગામે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવેલ, જેમાં સાવલી તાલુકાના ધારાસભ્ય શ્રી ઇનામદાર તથા સાવલી તાલુકા પંચાયતના સદસ્ય, ઉપપ્રમુખ, પ્રમુખ અને સૌ ટીમ હાજર રહેલ છે। આપનું નામ? વઘેલા રવિન્દ્રસિંહ રમેશ।